મિત્રો આજે દાખલા નંબર 9 જોઈએ. એમાં આપણને સાક્ષરતા દર ટકામાં આપ્યો છે અને સામે બીજું ખાનું આપ્યું છે શહેરોની સંખ્યા, જેને આપણે આવૃત્તિ FI કહીશું. તો સાક્ષરતા દરમાં આપણને વર્ગ આપ્યો છે 45 થી 55. તો 45 અને 55 નો સરવાળો કરી 2 વડે ભાગીએ એટલે આપણને મળે 50, જે આપણે ત્રીજા ખાનામાં મધ્ય કિંમતમાં લખ્યું છે 50. એવી રીતે બીજો વર્ગ છે 55 થી 65. તો એનો સરવાળો કરીને 2 વડે ભાગીએ તો 60 મળે. અને મિત્રો પેલા વર્ગના ખાનામાં તમે જુઓ 10 નો વધારો છે. 45 થી 55, 55 થી 65, 65 થી 75, 75 થી 85, 85 થી 95. એટલા માટે મધ્ય કિંમતના ખાનામાં 50 પહેલા વર્ગની મધ્ય કિંમત આવી, એમાં 10 ઉમેરતું જવાનું. 50માં 10 ઉમેરીએ એટલે 60, 60માં 10 ઉમેરીએ એટલે 70, 70માં 10 ઉમેરીએ તો 80, 80માં 10 ઉમેરીએ એટલે 90. આ રીતે મિત્રો મધ્ય કિંમતનું ખાનું આપણને મળે. એમાં વચ્ચેનું ખાનું છે 70. વચ્ચેના ખાનામાં એટલે કે 5 ખાના આપ્યા છે, તો એમાં વચ્ચે છે 70, એને આપણે એ ધારીશું. એટલે UI અને FIUIના ખાનામાં શું મૂકી દઈશું? 0, 0. હવે મિત્રો તમે જાણો છો, શૂન્યની નીચે 1 અને 2, શૂન્યની ઉપર -1, -2. હવે FI અને UI નો ગુણાકાર કરીએ તો 3 ગુણ્યા -2 એટલે -6, 10 ગુણ્યા -1 તો -10, એટલે સરવાળો થશે -16. એવી જ રીતે મિત્રો 8 ગુણ્યા 1 તો 8 અને 3 દુ 6, તો 8 અને 6 નો સરવાળો આવશે 14, એટલે -16 અને +14, જેનું સાદુરૂપ આવશે -2. એટલે આપણને સિગ્મા FIUI મળ્યું -2. અહીંયા તમે જોઈ શકો છો મિત્રો, રફકામ પણ દર્શાવેલું છે. હવે આપણે FI મધ્યક x બાર શોધવાનું સૂત્ર મૂકીએ. x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h. એમાં a ની કિંમત છે 70. FIUI કેટલું આવ્યું? સિગ્મા FIUI -2. સિગ્મા FI આવૃત્તિનો સરવાળો હતો 35 અને h વધારો કેટલો છે 10. હવે છે ભાગ પાડ્યા 35 ના, 5 ગુણ્યા 7 એટલે કે 5 દુ 10. હવે તમે જુઓ -2 નો 2 સાથે ગુણાકાર કર્યો તો કેટલા આવશે? 4. છેદમાં છે 7. બાજુમાં રફકામ કરીને દર્શાવેલું છે કે 4 ને 7 વડે ભાગાકાર કરીએ તો આપણને કેટલા મળે? 0.571. હવે મિત્રો 70માંથી 0.571 બાદ કરવાથી આપણને જવાબ મળશે 69.429, જેની બાદબાકી પણ બાજુમાં દર્શાવેલી છે. હવે આ રીતે 69.429 આવ્યો તો ત્રીજો અંક છે 9, એટલે 9 ને દૂર કરવાથી આગળના અંકમાં 1 ઉમેરાઈ જાય, એટલે 2 ના થશે 3, એટલે મધ્યક આપણને મળશે 69.43. હવે બીજો દાખલો જોઈએ મિત્રો. આગળ એક દાખલા નંબર 3 આપણે બાકી રાખ્યો તો, જેને આપણે સીધી રીતે ગણીશું. દાખલા નંબર 3 ની અંદર ફરક શું હતો કે ત્યાં ખૂટતી આવૃત્તિ f શોધવાની કીધી છે. ખૂટતી આવૃત્તિ f શોધવાની કીધી છે. દૈનિક ખિસ્સા ભથ્થું આપ્યું છે. બીજું ખાનું આપ્યું છે બાળકોની સંખ્યા. એટલે મિત્રો 11 થી 13, 13 થી 15, 15 થી 17, 17 થી 19, 19 થી 21, 21 થી 23, 23 થી 25 એટલા વર્ગો આપેલા છે. એની સામે આવૃત્તિ આપી છે. એમાં મિત્રો 19 થી 21 નો જે વર્ગ છે એની સામે f લખીને આપ્યું છે, એટલે કે એ આવૃત્તિ આપણે શોધવાની છે. તો મિત્રો અહીંયા ત્રીજું ખાનું કર્યું મધ્ય કિંમતનું. હવે મધ્ય કિંમતનું ખાનું કેવી રીતે કરાય તમને આવડી ગયું છે. 11 અને 13 નો સરવાળો જો બાજુમાં રફકામ દર્શાવેલ છે, 11 અને 13 નો સરવાળો કેટલો આવે? 24. 24 ના અડધા કરી દો એટલે કે 2 વડે ભાગી દો તો આવશે 12. એટલે 11 થી 13 ના વર્ગની મધ્ય કિંમત મળી 12. હવે મિત્રો વર્ગના ખાનામાં પહેલા ખાનામાં જુઓ 2 નો વધારો છે. 13, 15, 17, 19, 21, 23, 25 એટલે 2 નો વધારો હોવાથી આપણે અહીંયા 12, એમાં 2 ઉમેરો 14, 14માં 2 ઉમેરો 16, 2 નો વધારો કરતા ગયા, એટલે એ રીતે મધ્ય કિંમતનું ખાનું આપણે લખાયું. હવે મિત્રો અહીંયા સીધી રીતનો ઉપયોગ કરેલ છે. એટલે બાળકોની સંખ્યા FI, મધ્ય કિંમત XI. FI નો XI જોડે ગુણાકાર કરી દેવાનો, એટલે 12 × 84, 14 × 84, 16 × 9 = 144,
18 ગુણ્યા 13 કરો તો 234. હવે એફનો ગુણાકાર 20 સાથે કરો તો 20F. 22 ને 5 જોડે ગુણો તો 110. 24 ને 4 જોડે ગુણો તો 96. અહીંયા મિત્રો 20F આવ્યા અને મેં જમણી બાજુ અલગ લખ્યા છે, જોઈ લો. FI ના ખાનામાં 20F સાઈડમાં અલગ લખીને ગોળ રાઉન્ડ કર્યો. એનું કારણ એક જ છે કે 20Fના જે 20 છે એ ઉપરની બધી સંખ્યાઓ છે, 84, 144, 234, 110, 96, એના સરવાળામાં સાથે ગણાય ન જાય એટલા માટે આપણે એને અલગથી દર્શાવેલા છે. હવે મિત્રો તમે જોઈ શકો છો, નીચે સિગ્મા FI કર્યું તો 20F વત્તા આંકડાઓનો સરવાળો કર્યો તો 752 આવ્યો. એ રીતે FIના ખાનાનો સરવાળો કરીએ તો એમાં Fની કિંમત આપણે જાણતા નથી એટલે ત્યાં F મૂકેલો છે અને બાકીની સંખ્યાઓનો સરવાળો આવે 44. આ દાખલામાં મધ્યક તમને આપી દીધો હોય એટલે મધ્યક આપી દીધો એટલે x બારનું સૂત્ર વાપર્યું, સિગ્મા FI અપોન સિગ્મા FI. x બારની કિંમત છે 18, સિગ્મા FI આવ્યો 20F વત્તા 752, સિગ્મા FI કેટલું છે F વત્તા 44. હવે મિત્રો છેદમાં રહેલા F વત્તા 44 ને 18 સાથે ગુણાકારમાં લઈ જવાના છે એટલે 18નો F સાથે ગુણાકાર તો 18F. 18 ગુણ્યા 44 કરો તો જે બાજુમાં દર્શાવેલો છે 44 ગુણ્યા 18 તો આવ્યા 792. જમણી બાજુ છે 20F વત્તા 752. હવે 20F ને ડાબી બાજુ લઈ ગયા અને ડાબી બાજુ રહેલા 792 ને જમણી બાજુ લઈ ગયા છીએ એટલે 18F માંથી 20F બાદ થાય તો આવશે -2F અને 752 માંથી 792 બાદ થાય તો 792 મોટી કિંમત છે એટલે 792 માંથી 752 જાય તો -40. 792 માંથી 752 જાય તો 40 આવે પણ 792 મોટા છે એનું ચિહ્ન એટલે માઇનસ. તો આ રીતે મિત્રો 40 ને 2 વડે ભાગી દો, Fનો સહગુણક 2 છે એટલે 40 ને 2 વડે ભાગવાથી આપણને 20 મળે એટલે આ રીતે આપણને ખૂટતી આવૃત્તિ મળશે. હવે મિત્રો બહુલક છેદ શોધવા માટેનું સૂત્ર જોઈએ. અવર્ગીકૃત માહિતી માટે બહુલક છેદ કેવી રીતે શોધાય ધોરણ 9માં તમે ભણી ગયા હતા. અવર્ગીકૃત માહિતી માટે બહુલક છેદ શોધવા માટે જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય એને આપણે બહુલક ઝેડ કહીશું. જે અવલોકન સૌથી વધુ વખત આવતું હોય તેને આપણે શું કહીશું? બહુલક ઝેડ. પરંતુ મિત્રો ધોરણ 10માં વર્ગીકૃત માહિતી માટે બહુલક શોધવો હોય તો સૌ પ્રથમ તમારે સૌથી વધુ વખત આવતું અવલોકન એટલે કે જે મહત્તમ આવૃત્તિ હોય એ નોંધી અને એને આધારે બહુલક વર્ગ નક્કી કરવાનો રહે. જે વર્ગની આવૃત્તિ સૌથી વધુ હોય એટલે કે મહત્તમ હોય તે વર્ગને કહેવાય બહુલક વર્ગ. હવે મિત્રો બહુલક વર્ગ મળે એને આધારે આપણે L નક્કી કરીશું. L એટલે કે બહુલક વર્ગની અધરસીમા, બ વર્ગની અધરસીમા એટલે તમે સમજી શકો છો કે બહુલક વર્ગની અધરસીમા. F1 એટલે બહુલક વર્ગની આવૃત્તિ. F0 તો બહુલક વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. આ એટલે આવૃત્તિ સમજવું. એવી રીતે F2 તો બહુલક વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ. ખાસ મિત્રો ધ્યાન રાખજો, F0 એટલે આગળના વર્ગની આવૃત્તિ, F2 એટલે પાછળના વર્ગની આવૃત્તિ અને H એટલે વર્ગ લંબાઈ. અને મિત્રો આ સૂત્રો ખાસ ધ્યાનમાં રાખજો. બહુલક ઝેડ શોધવા માટે L વત્તા F1 F0 છેદમાં 2F1 F0 F2 ગુણ્યા H. આ સૂત્ર 10 વખત લખી અને તૈયાર કરવું. હવે આપણે 14.2નો આ સૂત્ર પર આધારિત દાખલો જોઈએ. એમાં પહેલો દાખલો છે, એમાં તમે જોઈ શકો છો મહત્તમ આવૃત્તિ. રકમ આપણે બુકમાંથી જોવાની રહેશે. પહેલા દાખલાની રકમ જોશો તો મહત્તમ આવૃત્તિ છે 23 એટલે મહત્તમ આવૃત્તિ 23 ધરાવતો વર્ગ છે 35 થી 45 એટલે 35 થી 45 જે વર્ગ છે જેની આવૃત્તિ મહત્તમ છે એટલે એ 23 છે એને કહેવાય F1 એટલે નીચે દર્શાવેલું છે F1 23. બહુલક વર્ગ મળે 35 થી 45 તો એમાં 35 એ અધરસીમા છે. નાની કિંમત હોય, પહેલી કિંમત હોય એને અધરસીમા કહેવાય એટલે L તરીકે લખ્યું 35
અને તમે જોઈ શકો છો બહુલક વર્ગ 35 થી 45 છે એની આગળના વર્ગની આવૃત્તિ છે 21 એટલે F0 લખ્યું 21 અને પાછળના વર્ગની આવૃત્તિ છે 14 એટલે આપણે F2 તરીકે લખ્યું છે 14 અને મિત્રો વધારો છે 10 નો એટલે વધારો 10 નો હોવાથી H તરીકે કેટલા દર્શાવેલા છે 10 એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો સૂત્ર આપણે યાદ રાખી લીધું હોય એટલે આ સૂત્ર લખી દેવાનું Z બરાબર L વત્તા F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H પછી L ની કિંમત છે 35 F1 ની કિંમત 23 મૂકી દીધી F0 ને 21 ફરી F1 આવ્યો 2 સાથે સહગુણકમાં છે એટલે 2 કૌંસમાં 23 મૂક્યા F0 ની કિંમત છે 21 જે માઇનસ સૂત્રમાં જ છે એટલે -21 F2 ની કિંમત 14 છે એટલે -14 ગુણ્યા H ની કિંમત 10 એટલે ગુણ્યા કરીને 10 મૂકેલા છે હવે મિત્રો તમે જોઈ શકો છો 35 ને એમનેમ રાખેલા છે 23 માંથી 21 જાય તો કેટલા આવશે 2 નીચે છેદમાં 23 ને 2 જોડે ગુણાકાર કર્યો તો 23 ગુણ્યા 2 એટલે કે 46 હવે તમે જોઈ શકો છો -21 અને -14 બંનેના ચિહ્ન છે માઇનસ એટલે કે માઇનસ ચિહ્ન સમાન ચિહ્ન હોવાથી એનો સરવાળો -21 અને -14 એનો સરવાળો થશે -35 45 માંથી 35 બાદ થાય તો કેટલા આવશે 11 એટલે તમે મિત્રો 2 ને 10 સાથે ગુણી દો તો 20 2 દાન 20 20 ને 11 વડે ભાગાકાર કરો એટલે 20 ભાગ્યા 11 આવશે 1.82 જેનો બાજુમાં ભાગાકાર દર્શાવેલો છે 20 ભાગ્યા 11 એટલે તમે નોંધી શકો છો 1.82 આવે છે 35 માં 1.82 ઉમેરવાથી 35 ને 1 થશે 36.82 એ આપણને બહુલક મળે અને જે આપણને રકમની અંદર તમે જોશો તો પહેલા ખાનામાં આપ્યું છે વર્ષ એકમ કયો આપ્યો છે ઉંમર આપેલી છે એટલે વર્ષમાં એટલે જવાબ આવે બહુલક Z 36.82 વર્ષ આ દાખલો બોર્ડની પરીક્ષામાં આપણને 2 ગુણમાં પૂછાય છે થેન્ક યુ બીજું આપણે આવતા પીરિયડમાં આ રીતના વધુ દાખલા જોઈશું